હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે દ્વિતીયક કોષ વિશે વાત કરવાની છે. હવે પ્રાથમિક કોષ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે લાંબા વપરાશ બાદ મૃત બનેલા અથવા બિનઉપયોગી બનેલા જે કોષ છે એ ફરી રિચાર્જ કરી શકાતા નથી, એને પ્રાથમિક કોષ કીધા હતા. યુઝ એન્ડ થ્રો, એનો એકવાર યુઝ થઈ ગયો પછી ફેંકી દેવાનો, ફરી નવો લેવાનો. તો એના કરતાં આપણે હવે બીજો કોષ ભણીએ, દ્વિતીયક કોષ, કે જે એકવાર યુઝ થઈ જાય ફરીવાર રિચાર્જ કરી શકો, ફરીવાર યુઝ કરી શકો. મતલબ યુઝ કરો, રિચાર્જ કરો, આવી રીતના એની પ્રોસેસ ચાલુ થયા કરે. તો એવા કોષને આપણે દ્વિતીયક કોષ કહીએ છીએ. તો એમાં આપણે બે કોષ ભણવાના છે. એમાંથી એક પહેલો છે, એનું નામ છે લેડ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષ. હવે લેડ સંગ્રાહક કોષ જે છે દ્વિતીય પ્રકારનો છે. હવે આનું એક ઉદાહરણ આપું તો જે કારની બેટરીમાં, ઇન્વર્ટરમાં જે યુઝ થાય છે એને આપણે લેડ સંગ્રાહક કોષ કહીએ છીએ. તો એમાં શું હોય છે, એક ના હોય, ઘણા બધા કોષોને એકબીજા સાથે પેરેલલમાં જોડેલા હોય છે, સિરીઝમાં નથી જોડેલા હોતા. એક કોષના એનોડને બીજા કોષના એનોડ સાથે જોડેલા હોય છે. સિરીઝમાં જોડેલા નથી, કારણ કે એનોડમાં પેરેલલમાં જોડવાથી એને આઉટપુટ વધારે ખેંચી શકાય છે. તેથી ધ્યાન રાખજો અહીંયા કે ભાઈ આને પેરેલલમાં જોડવામાં આવે છે. આનું સેટઅપ શું છે, આમાં શું શું યુઝ કરવામાં આવે છે લેડ સંગ્રાહક કોષમાં? તો કે પહેલી વસ્તુ, આમાં કેથોડ તરીકે યુઝ કરવામાં આવે છે લેડની પટ્ટી ઉપર લેડ ડાયોક્સાઇડનું પડ ચડાવવામાં આવે છે. એક લેડ ધાતુની પટ્ટી છે, ગ્રીડ છે, એની ઉપર લેડ ડાયોક્સાઇડનું પાતળું પડ ચડાવવામાં આવે છે. એક કેથોડ હોય છે. એનોડ તરીકે કોણ હોય છે? તો કે એનોડ તરીકે લેડ ધાતુની પટ્ટી જ હોય છે. એનોડ તરીકે લેડ ધાતુની પટ્ટી. કેથોડ તરીકે લેડ ધાતુ જ છે, પણ એની ઉપર લેડ ડાયોક્સાઇડનું પડ ચડાવેલું છે. અને અહીંયા વિદ્યુત વિભાજ્ય તરીકે કોને ભરવામાં આવે છે? તો કે વિદ્યુત વિભાજ્ય તરીકે 38% વજનથી ટકાવારી H2SO4 નું દ્રાવણ ભરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, W/W છે, W/V નથી, એટલે દળથી ટકાવારી છે. 38%, એટલે કે સપોઝ 100 ગ્રામ લઉં ને હું આ દ્રાવણ, તો એમાંથી 38 ગ્રામ કોણ હશે? H2SO4. સામે 62 ગ્રામ કોણ હશે? પાણી હશે. તો આ યાદ રાખજો. તો કેથોડ છે PbO2, એનોડ છે Pb, અને વિદ્યુત વિભાજ્ય ભરવામાં આવ્યું છે 38% સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ, પાણીમાં બનાવેલું દ્રાવણ. તો હવે અહીંયા જોજો તમે કે બે પ્રકારની પ્રક્રિયા થાય. એકવાર હું કોષમાંથી ઊર્જા લઉં, એટલે કે તમે શું કરો છો, કારમાં આ બેટરી ફિટ કરી એટલે કારની ઇન્ડિકેટર, લાઇટ છે, સાઉન્ડ સિસ્ટમ છે, જે પણ વસ્તુ છે એ બધી વસ્તુ આ બેટરીથી ચાલશે. એટલે તમે બેટરી પાસેથી ચાર્જિંગ પાવર લ્યો છો, તો ત્યારે જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયાને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કહેવાય. એટલે બેટરી પોતે ડિસ્ચાર્જ થાય છે, અને પછી એકવાર બેટરીએ પોતે બધો આઉટપુટ વોલ્ટેજ આપી દીધો, બધો પાવર એની અંદરથી વપરાઈ ગયો, પછી બેટરીને ફરીવાર ચાર્જ કરવી પડશે, ત્યારે તમને પાછો એ પાવર આપશે. તો બેટરીને ફરીવાર ચાર્જ કરવી છે, તો એ પ્રક્રિયાને ચાર્જિંગ પ્રક્રિયા કહેવાય. તો બે પ્રકારની પ્રક્રિયા હું તમને ભણાવીશ. એક ભણવાની છે આપણે ડિસ્ચાર્જ પ્રક્રિયા, અને બીજી ભણવાની છે ચાર્જિંગ પ્રક્રિયા. તો ડિસ્ચાર્જ પ્રક્રિયા શું છે અને ચાર્જિંગ પ્રક્રિયા શું છે એ જોઈએ. ડિસ્ચાર્જ પ્રક્રિયા, ડિસ્ચાર્જ એટલે બેટરી પોતે જ્યારે આપણને પાવર આપે છે ત્યારે એની અંદર શું પ્રક્રિયા થાય છે? તો કે એની અંદર એનોડ, પહેલા જે ટ્રાય કરવાની આપણે એનોડ લખીએ. જરૂરી નથી તમે એનોડ જ લખો, કેથોડ પણ લખી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે ટ્રાય કરવાની કે આપણે એનોડ લખીએ તો આપણને લખવામાં સરળતા રહેશે, કોઈ મિસ્ટેક થવાની સંભાવના ઓછી રહેશે. જો કેવી રીતે, કે એનોડ કોણ છે? Pb. તેથી લેડ સોલિડ દ્રાવણમાં કોણ રહેલું છે? વિદ્યુત વિભાજ્ય તરીકે અહીંયા, તો કે ભાઈ દ્રાવણમાં રહેલા છે SO4 -2. આ સ્વરૂપે છે અહીંયા. યસ, આ વસ્તુ છે. SO4 -2 આવ્યા ક્યાંથી? સલ્ફ્યુરિક એસિડમાંથી. એમાંથી H+ છૂટા આપણે બીજું શું છૂટું પડે? SO4 -2. આમ જોવા જઈએ તો બે H+ એક મોલેક્યુલમાંથી એક SO4 -2 છૂટો પડે. તો SO4 -2 આની સાથે પ્રક્રિયા કરવા આવ્યો. જો અહીંયા Pb કઈ અવસ્થામાં હતો? 0 માં હતો.
હવે પીબી શું કરશે પોતાના બે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે પીબી શામાં કન્વર્ટ થઈ જશે Pb+2 માં Pb+2 આની સાથે જોડાઈને શું બનાવશે PbSO4 પ્લસ આને કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા Pb+2 માં આવવા માટે બરાબર તો કે આ રિએક્શન થઈ ગઈ એનોડ ની ઈઝી છે ખૂબ આના પછી જો કેથોડ ની રિએક્શન તો કે કેથોડ માં પણ આવું જ કંઈક થાય છે કોણ છે કેથોડ PbO2 તેથી અહીંયા લખવાનું PbO2 પ્લસ દ્રાવણમાં કોણ છે SO4 કોણ છે H+ પણ છે ને આ ઇલેક્ટ્રોન અહીંથી છૂટા પડી અહીંયા આવશે એટલે હું અહીંયા લખીશ કોણ છે એક તો H+ છે બીજું કોણ છે SO4 - 2 છે અને પછી આ બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા અહીંયા આવશે શું રિએક્શન થશે જો PbO2 માં લેડ ની ઓક્સિડેશન અવસ્થા કઈ હતી તો કે અહીંયા Pb ડબલ બોન્ડ ઓક્સિજન આના રિસ્પેક્ટમાં +2 આના રિસ્પેક્ટમાં +2 કેવી હતી +4 ઓક્સિડેશન અવસ્થા હતી જો એની +4 ઓક્સિડેશન અવસ્થા હતી તો Pb શું કરશે અહીંયાથી આ બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને +4 માંથી એ +2 માં જશે શેમાં જશે +2 આ બે ઓક્સિજન કાઢી નાખીએ એવું સમજો તમે Pb એ શું કર્યું બે ઓક્સિજન કાઢી નાખ્યા એટલે Pb કેવો હતો +4 એને બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા શેમાં જતો રહ્યો Pb+2 માં હવે Pb+2 છે કોની સાથે જોડાશે SO4 સાથે એટલે એ બનાવશે PbSO4 ઉપર બન્યું એવું જ નીચે બન્યું બની ગયું હવે અહીંથી બે ઓક્સિજન દૂર થયા હાઇડ્રોજન સાથે જોડાશે એટલે શું બનાવશે H2O પણ બે ઓક્સિજન છે એટલે આગળ બે કર્યા તેથી હાઇડ્રોજન 2 દુ 4 તેથી હાઇડ્રોજન 4 કરવા માટે 2 વડે મલ્ટીપ્લાય બરાબર છે હવે અહીંયા શું છૂટું પડે છે તો કે કઈ વસ્તુની થઈ ગઈ આપણી રિએક્શન જે છૂટું પડતું હતું બરાબર ચાલો તો એનોડ ની રિએક્શન અને કેથોડ ની રિએક્શન બંને આપણે જોઈ લીધી હવે મારે ઓવરઓલ રિએક્શન લખવી છે તો શું લખી શકું લખી શકાય 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થઈ જાય જો અહીંયા Pb સોલિડ છે તેથી અહીંયા લખવાનું Pb સોલિડ અહીંયા PbO2 છે તેથી લખવાનું PbO2 પ્લસ અહીંયા કોણ છે જો 2H+ ના થાય કારણ કે બે દુ 4 હાઇડ્રોજન છે ને એ 4 હાઇડ્રોજન હોવા જોઈએ આ 4H+ આ એક SO4 ને આ એક SO4 એક H2SO4 માં 2H+ ને એક SO4 હોય તો 4H+ ને 2SO4 ને હું શું 2H2SO4 લખી શકું કારણ કે આ ત્રણ વસ્તુ તો H2SO4 માંથી જ આવી ને એક H2SO4 માં 2H+ ને એક SO4 તો બીજા H2O ના મોલેક્યુલ માં પણ 2H+ ને એક SO4 - 2 હશે ને હોય તેથી બે 4 હાઇડ્રોજન 2 SO4 લે 2H2SO4 લખી દીધા will give શું આપશે PbSO4 2 times PbSO4 plus 2H2O તો ઓવરઓલ રિએક્શન થઈ ગઈ આપણે કઈ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન લેડ સંગ્રાહક કોષમાં જે થાય છે ખ્યાલ આવ્યો તો આ આપણે રિએક્શન છે ડિસ્ચાર્જિંગ તમને પૂછવામાં આવે તેના આઉટપુટ વોલ્ટેજ કેટલા છે તો આના આઉટપુટ વોલ્ટેજ આપણને નિયરલી મળે છે 2 વોલ્ટ કેટલા મળે છે 2 વોલ્ટ તો એમ કે કારની બેટરીમાં 2 વોલ્ટ ચાલી જાય નહીં મેં કીધું ને આ તો એક કોષમાંથી 2 વોલ્ટ મળે છે આવા 6 કોષને પેરેલલમાં જોડવામાં આવે છે જેથી 12 વોલ્ટ આપણને આઉટપુટ વોલ્ટેજ મળે છે અને અત્યારે તો 24 વોલ્ટ સુધી આઉટપુટ વોલ્ટેજ આપતી બેટરી અવેલેબલ છે એટલે કે 12 કોષને એકસાથે પેરેલલમાં જોડી દે અને 24 વોલ્ટ આપણને આઉટપુટ આપે છે તો આ વાતથી આપણી લેડ સંગ્રાહક કોષની એનોડ કોણ કેથોડ કોણ વિદ્યુત વિભાજ્ય કોણ ને ડિસ્ચાર્જ પ્રક્રિયા કઈ પૂછે છે એક્ઝામમાં ખાસ ધ્યાન રાખજો આમાં ટ્વિસ્ટ કરે છે કે ડિસ્ચાર્જ પ્રક્રિયા લખો અને ચાર્જ પ્રક્રિયા લખો ચાર્જિંગ પ્રક્રિયા તો તમે વાંચો ને ડિસ્ચાર્જ એક ચાર્જ એમને એમ લખી દો આ સપોઝ ચાર્જિંગ પૂછી છે તો આ નહીં ચાલે આનાથી વિરુદ્ધ દિશામાં થશે હવે શું કરવાનું આ કોષ એકવાર કામ કરતો બંધ થઈ ગયો તો આનો જે એનોડ છે ને એના બાહ્ય સ્ત્રોતના કેથોડ સાથે જોડવાનો અને આના કેથોડને બાહ્ય સ્ત્રોતના એનોડ સાથે જોડવાનો એટલે થશે શું ખાલી સિમ્પલમાં જોજો કે આ જે એનોડ છે ને એ કેથોડ બની જશે આ જે કેથોડ છે કોણ બની જશે ચાર્જિંગ પ્રક્રિયામાં એનોડ બની જશે એટલે આપણે આવી પ્રક્રિયા લખી શકીએ ચાર્જિંગ એટલે અહીંયા હું લખું છું ચાર્જિંગ પ્રક્રિયા હવે ચાર્જિંગ પ્રક્રિયામાં કેવું થશે કે આ એનોડ બની ગયો કેથોડ બની ગયો એટલે રિએક્શન ઊંધેથી લખવાની ચાલુ કરવાની અહીંથી તો આના હું કેથોડમાં કઈ રિએક્શન લખવાની ચાલુ કરીશ તો કે PbSO4
પ્લસ 2 ઇલેક્ટ્રોન વિલ ગીવ શું બનશે Pb સોલિડ પ્લસ SO4 માઈનસ. જો આ રિએક્શન અહીંથી આ બંનેને અહીંયા પછી એનોડની સામે આ બંનેને અહીંયા લખ્યા અને આ એનોડ હતો તો આ કેવો બની ગયો કેથોડ. આ પ્રક્રિયાને ચાર્જિંગ પ્રક્રિયા કહેવાય. પછી કઈ પ્રક્રિયા આવશે એનોડ ઉપર? આનો કેથોડ એનોડ બની જશે. અહીંથી લખવાનું ચાલુ કરો. PbSO4 plus 2H2O will gives 2 electron plus SO4 minus 2 plus 4H plus PbO2. Overall reaction 2 electron cancel out. લખી દો નીચે PbSO4 2 times. This is 2 times PbSO4 plus 2H2O will gives શું આવશે PbSO4 4H plus અને 2H2SO4 લખાય પછી Pb plus PbO2. તો આ બંને રિએક્શન છે એનાથી આ મળી. આ રિએક્શન ની ઉલટી કરી દેશો એટલે આ મળી જશે. એટલે રિએક્શન ની ઊંધી જ કરી. આના એનોડ ને પહેલાનો કેથોડ બનાવ્યો, આના કેથોડ ને પહેલાનો એનોડ બનાવ્યો, રિએક્શન ઊંધેથી ચાલુ કરી. જો કેથોડ એટલે રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવે, એનોડ એટલે ઓક્સિડેશન ઇલેક્ટ્રોન ગુમાવે. તો ચાર્જિંગ પ્રક્રિયા પૂછી છે કે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા, ખાસ ધ્યાન રાખવાનું અને આન્સર આપવાનો. તો આ વાત થઈ ગઈ આપણા લેડ સંગ્રાહક કોષની ચાર્જિંગ પ્રક્રિયા અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા. કોપી કરી લેજો. આઉટપુટ 2 વોલ્ટેજ મળે છે. યુઝ ક્યાં થાય છે? કારની બેટરીઝ, ઇન્વર્ટર્સ, આ બધી જગ્યાએ યુઝ થાય છે. બરાબર? ચાલો આ કોપી કરી લેજો. ચલો તો એના પછી આપણે જે બીજો કોષ ભણવાનો છે એનું નામ છે નિકલ કેડમિયમ કોષ. હવે નિકલ કેડમિયમ કોષ જે છે એ પણ દ્વિતીય પ્રકારનો છે, પણ એનું ઉત્પાદન થોડું ખર્ચાળ છે, જે લેડ સંગ્રાહક કોષ કરતા વધુ છે. સેકન્ડ કોષ જે છે નિકલ કેડમિયમ કોષ. નિકલ કેડમિયમ એટલે કે નિકલ ધાતુ અને કેડમિયમ ધાતુ વડે બનેલો કોષ છે. તો નિકલ કેડમિયમ કોષ જે છે આપણો, આમાં આપણે શું કરવાનું છે કે ભાઈ એક એનોડ લેવાનો, કેથોડ લેવાનો, વિદ્યુત વિભાજ્ય લેવાનું ને એના વડે પ્રક્રિયા કરવાની. યુઝ ક્યાં થાય છે? કેલ્ક્યુલેટરમાં ઘણી જગ્યાએ યુઝ થાય છે. આનો આઉટપુટ વોલ્ટેજ પહેલા જણાવી દઉં તમને કે આનો આઉટપુટ વોલ્ટેજ નિયરલી 1.4 વોલ્ટ છે. કેટલો છે? 1.4 વોલ્ટ. અને આનું આયુષ્ય પણ ઘણું લાંબુ છે પહેલા સેલ કરતા. પણ આ થોડો ખર્ચાળ છે એટલે આનો યુઝ એટલો બધો થતો નથી, મોંઘો છે પહેલા કરતા. હવે અહીંયા જોઈએ આપણે એનોડ પર અને કેથોડ પર. તો આપણી ટેક્સ્ટ બુકમાં એનસીઈઆરટીમાં ખાલી રિએક્શન આપી દીધી છે. એનોડ, કેથોડ, વિદ્યુત વિભાજ્ય શું છે, કાંઈ વસ્તુ નથી ડિટેલમાં જોવાની. રિએક્શન આપી. શું આપી? એ રિએક્શનનું એનાલિસિસ કરીએ. તમને એમ કીધું કે કેડમિયમ ધાતુને જ્યારે હું રિએક્ટ કરાવું છું NiOH થ્રાઇસ સાથે, ત્યારે કેડમિયમ આની પાસેથી એક ઓક્સિજન લઈને બનાવે છે કેડમિયમ ઓક્સાઇડ, પ્લસ આ NiOH3 કન્વર્ટ થઈ જાય છે NiOH2 માં, અને બીજો એક પાણીનો મોલેક્યુલ છૂટો પડે છે. બેલેન્સ કરવા માટે અહીંયા હું 2 લગાવી દઉં ને અહીંયા પણ 2, એટલે રિએક્શન મારી બેલેન્સ. એક કેડમિયમ 3 દુ 6 ઓક્સિજન, 2 દુ 4 5 અને 6 ઓક્સિજન, હાઇડ્રોજન 2 4 અને 6, હાઇડ્રોજન 3 દુ 6, બેલેન્સ રિએક્શન. તો આ રિએક્શનમાંથી શું એનાલિસિસ કરી શકીએ છીએ કે કેડમિયમ પેલો 0 ઓક્સિડેશન સ્ટેટમાં હતો, હવે ગયો +2 માં. +2 માં ગયો એટલે ઓક્સિડેશન આંકમાં વધારો, એટલે એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. નિકલ અહીંયા હતો +3 ઓક્સિડેશન સ્ટેટમાં, રિએક્શન પછી શામાં જાય છે? +2, એટલે એનું શું થયું કહેવાય? રિડક્શન. વીજભારમાં ઘટાડો તો રિડક્શન, વીજભારમાં વધારો તો ઘણાને એમ થાય કે અહીંયા કેમ 0 કઈ નથી એટલે 0 છે, અહીંયા 3 કેવી રીતે? તો નિકલ સાથે OH કેવી રીતે જોડાયા? આ 1, આ 2 અને આ 3. તો આના રિસ્પેક્ટમાં +1, આના રિસ્પેક્ટમાં +1 અને આના રિસ્પેક્ટમાં +1, ટોટલ +3. કેડમિયમ ઓક્સાઇડમાં CD ડબલ બોન્ડ ઓક્સિજન છે ને, તો આ બંધની રિસ્પેક્ટમાં +1, આ બંધની રિસ્પેક્ટમાં +1, તેથી કેવો? +2. અને NiOH ટ્વાઇસમાં પણ આના જેવું છે. તેથી આમાં હું કહી શકું કે ઓક્સિડેશન કોનું થાય છે? કેડમિયમનું. તો કેડમિયમ શું હશે? એનોડ હશે. કેડમિયમ શું હશે? એનોડ. અને આનું રિડક્શન થાય છે તો આ શું હશે?
તો આપણે ગુજરાત બોર્ડમાં કોઈ પણ પ્રશ્ન આવે તો આના રિલેટેડ આન્સર આપવાનો. પણ આપણે કોઈ તમે રેફરન્સ બુક ઉઠાવીને કોઈ પણ વસ્તુ જોશો એટલે તમને આની જગ્યાએ બીજી રિએક્શન આપી છે. ગુજરાત બોર્ડમાંથી પ્રશ્ન આવે આને ફોકસ કરીને આન્સર આપી દેવાનો છે આપણે, બરાબર. પણ કોઈ એમસીક્યુમાં એમાં પ્રશ્ન પૂછે છે તમને કોઈ બીજી જગ્યાએ, તો તમારે શું કરવાનું કે ભાઈ તમને પૂછે એનોડ કોણ, તો તમારે કહેવાનું એમાં એનોડ છે કેડમિયમ ધાતુ. તમને પૂછે કેથોડ કોણ, તો તમારે કહેવાનું કેથોડ છે નિકલ ડાયોક્સાઇડ. અને પૂછે વિદ્યુત વિભાજ્ય કોનું ભરેલું છે, તો કે વિદ્યુત વિભાજ્ય ભરેલું છે KOH. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે જો રિએક્શન શું થાય છે, તો મેં કીધું એમ ગુજરાત બોર્ડમાંથી પ્રશ્ન આવે તો ઉપરવાળી કોપી કરી દેવાનો, એમાં કોઈ ફેરફાર કરવાનો આપણે છે નહીં. હવે અહીંયા એનોડ શું રિએક્શન પામશે, તો કે એનોડ કોણ છે કેડમિયમ. તો કે કેડમિયમ છે એ પહેલા તો કન્વર્ટ થશે કેડમિયમ +2 માં. શામાં કન્વર્ટ થશે? +2 માં 2 ઇલેક્ટ્રોન ગુમાવશે ને, તેથી આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એને. અહીંયા લખું છું 2 ઇલેક્ટ્રોન. હવે કેડમિયમ +2 માં કન્વર્ટ થયો, વિદ્યુત વિભાજ્યમાંથી કોણ આવશે? OH- એની સાથે જોડાશે. તેથી કેડમિયમ +2 માં કન્વર્ટ થાય તો 2 OH- સાથે જોડાય, તેથી એ બનાવશે CdOH2. તેથી અહીંયા 2 લખવા પડે, રિએક્શન બને. તો આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખી એનોડ પર જે થાય છે. પછી બીજી અર્ધ પ્રક્રિયા જો કેથોડ પર જે થાય રિડક્શન અર્ધ પ્રક્રિયા. કોનું થશે? કેથોડ કોણ છે? NiO2, તો અહીં લખવાનું NiO2 પ્લસ બીજું કોણ આવશે? H2O નો મોલેક્યુલ પ્રક્રિયા કરવા આવશે ને, આ 2 ઇલેક્ટ્રોન આવશે પ્રક્રિયા કરવા. એ કેવી રીતે થશે જો કે નિકલની ઓક્સિડેશન અવસ્થા અહીંયા કેવી છે? નિકલ 2 ઓક્સિજન સાથે જોડાયો ને, +2 આના રિસ્પેક્ટમાં +2 આના રિસ્પેક્ટમાં. નિકલની ઓક્સિડેશન અવસ્થા કેવી છે? +4. એ 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવશે? નિકલ +2. શું બનાવશે? નિકલ +2. હવે H2O માં શું છે, તો કે H2O માં 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, એમાંથી OH લેશે અને નિકલ OH સાથે જોડાઈને નિકલ OH2 બનાવશે. શું બનાવશે? નિકલ OH2. અને અહીંયા જે છે H2O એમાંથી 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન ગયો, પણ આમાંથી 2 ઓક્સિજન નીકળ્યા ને, 2 ઓક્સિજન નીકળે છે. તેથી આ વસ્તુ નીકળે છે કયા સ્વરૂપે નીકળશે? OH- સ્વરૂપે. બેલેન્સ કરવી છે તો બેલેન્સ પણ કરી શકીએ છીએ આપણે. કેવી રીતે કરીશું? કે અહીંયા હાઇડ્રોજન 2 ને 2 4 છૂટા 3 છૂટા પડે, 4 કરવા માટે 2 કરી દો તો અહીંયા 4 કરવા માટે 2 થઈ ગયા. ઓક્સિજન 2 ને 2 4, 2 ને 2 4, બેલેન્સ રિએક્શન. હવે ઓવરઓલ રિએક્શન લખવાના ઉપરથી 2 ઇલેક્ટ્રોન કેન્સલ. અહીંયા શું વધશે? જો 2OH- કેન્સલ. અહીંયા વધશે Cd plus NiO2 plus 2H2O will gives CdOH2 plus NiOH2. બસ રિએક્શન કમ્પ્લીટ. ઓકે, તો કીધું એમને તમને ઉપરવાળી આપણી NCERT બુકમાં આપી છે, લખવી પડે, એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. પણ અધર બુકમાં જોશો તો આ રિએક્શન આપી છે આપણે, તો આને ફોલો કરવાની પછી વાત કરીએ એમને. તો આ વાત થઈ ગઈ આપણી કોની? નિકલ કેડમિયમ કોષની. તો આને પણ કોપી કરી લેજો. ચાલો હવે આપણે દ્વિતીય પ્રકારના 2 કોષ ભણી લીધા. એના પછી હવે આવે છે, એનું નામ છે બળતણ કોષ. એને આપણે દ્વિતીય કોષ ના કહી શકીએ આમ જોવા જાવ તો. પ્રાથમિક કોષમાં 2 ભણી ગયા. એક ભણ્યા હતા સૂકો કોષ અને બીજો ભણ્યા હતા મર્ક્યુરી કોષ. દ્વિતીય કોષમાં 2 ભણ્યા લેડ સંગ્રાહક કોષ, જેને સ્ટોરેજ સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને નિકલ કેડમિયમ કોષ. હવે આપણે એક અલગ જ પ્રકારનો કોષ ભણવાનો છે, એનું નામ છે હાઇડ્રોજન બળતણ કોષ. ઇમ્પોર્ટન્ટ છે. હાઇડ્રોજન બળતણ કોષ. આને બળતણ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો ઇંધણ. ભાઈ હાઇડ્રોજન બળતણ કોષ શું છે? તો કે આપણે અત્યાર સુધી થર્મલ પ્લાન્ટ ને એવું બધું સાંભળ્યું હશે તમે. થર્મલ પ્લાન્ટમાં શું થાય છે? તો કે કોલ વાયુ અથવા તો તેલનો જે પણ છે એના જથ્થાને બાળવામાં આવે છે. એના દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય એના થકી પાણીને વરાળમાં કન્વર્ટ કરવામાં આવે છે, અને બીજી ઉર્જાને ટર્બાઇન ચલાવવામાં વાપરવામાં આવે છે. તો ત્યાં લગભગ એ કોષની જે ક્ષમતા છે ને, એફિશિયન્સી ઓફ સેલ,
એ લગભગ 40% જેટલી છે, કે આપણને 40% જેટલું આઉટપુટ આપે અને એના થકી પ્રદૂષણ બહુ થાય છે. તો એની જગ્યાએ કોઈ એવો કોર્સ લાવો કે જેના થકી આપણે સારું એવું ઉત્પાદન એફિશિયન્સી એના કરતાં વધુ હોય અને પ્રદૂષણ પણ ઓછું હોય. તો એ કોર્સ છે હાઇડ્રોજન બળતણ કોષ. તો આ કોષ છે એક ગેલ્વેનિક પ્રકારનો કોષ જ છે કે ભાઈ એમાં સતત રીતે બંને એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયકો સતત રીતે પૂરા પાડવામાં આવે છે. એટલે એવું નથી કે એકવાર બીકરમાં ભરી દીધા વાત પતી ગઈ. કન્ટિન્યુઅસલી એક બાજુથી હાઇડ્રોજન દાખલ કરવામાં આવે, એક બાજુથી ઓક્સિજન દાખલ કરવામાં આવે, કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ ચાલુ હોય એટલે આઉટપુટ વોલ્ટેજ આપવાનું કન્ટિન્યુઅસલી ચાલુ રાખે છે. તો આ કોષને આપણે હાઇડ્રોજન બળતણ કોષ કહીએ છીએ. આમાં બળતણ ઈંધણ તરીકે ઉપયોગ થાય છે કે હાઇડ્રોજનનો. બીજા કોષ હોય એમાં મિથેનોલનો પણ ઉપયોગ થઈ શકે, મિથેન વાયુનો પણ ઉપયોગ થઈ શકે છે. અને આની એફિશિયન્સી પહેલાની 40% હતી થર્મલ વાળાની, આની 70% જેટલી છે, કે 70% જેટલું આઉટપુટ આપે છે આપણને. હવે જોવાનું સેટઅપ શું છે એ જોઈ લઈએ આકૃતિ. અહીંયા આપણે બે વિદ્યુત ધ્રુવ લગાવવાના છે, કાર્બનના, ગ્રેફાઇટના છિદ્રાળુ એવું નામ આપ્યું છે. અને વચ્ચે આપણે સાંદ્ર જલીય NaOH નું દ્રાવણ ભરવાનું છે. કોણ ભરવાનું છે? સાંદ્ર જલીય NaOH. અહીંયાથી દાખલ કરવાનો છે O2, અહીંયાથી દાખલ કરવાનો છે H2. આ વિદ્યુત ધ્રુવ બનશે એનોડ અને આ વિદ્યુત ધ્રુવ બનશે કેથોડ. આની સાઇન નેગેટિવ, આની સાઇન પોઝિટિવ. જો એનોડ નેગેટિવ થઈ ગયો, કેથોડ પોઝિટિવ થઈ ગયો. એનોડ નેગેટિવ શું કામ થયો? કારણ કે આ કોષ આપણને એનર્જી આપે છે, એટલે વિદ્યુત રાસાયણિક પ્રકારનો કોષ છે. વિદ્યુત વિભાજન કોષ હોય તો એનોડ પોઝિટિવ હોય, કેથોડ નેગેટિવ હોય. બરાબર છે? ચાલો. અને અહીંયાથી પાણીની વરાળ ઉત્પન્ન થશે, બહાર નીકળી જશે. જો અહીંયા થાય છે શું પ્રક્રિયા એ જોઈએ પહેલા. કે અહીંયા એનોડ ઉપર પ્રક્રિયા થાય છે. મેં કીધું એમ પહેલા આપણે એનોડની પ્રક્રિયા લખવાની ટ્રાય કરવાની. એનોડ ઉપર કોણ આવે છે? એ કોના કોન્ટેક્ટમાં આવશે? NaOH. NaOH માં કોણ હશે? OH-. એની સાથે જોડાઈને H2O બનાવશે. શું બનાવશે? H2O. તો અહીંયા 3 હાઇડ્રોજન છે, બેકી કરવા માટે 4 કરી દઉં, તેથી અહીંયા 4 હાઇડ્રોજન થઈ જાય. 2 પાણીના મોલેક્યુલ બનાવી દઉં તો થઈ જાય 4. તેથી અહીંયા કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરે એમ કહી શકાય? તો કે અહીંયા જો તો 2 હાઇડ્રોજન ને 2 હાઇડ્રોજન 4, 2 ઓક્સિજન, તેથી આ 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરશે? 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. હવે જો કેથોડ ઉપર શું રિએક્શન થાય છે? તો કે કેથોડ ઉપર રિએક્શન થાય છે, O2 રિએક્ટ કરવા આવે છે. O2 એ આના ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે અને બીજા અહીંયા જે પાણીના મોલેક્યુલ રિલીઝ થયા એની સાથે પ્રક્રિયા કરશે, તો H2O સાથે. તેથી ઓક્સિજન અહીં કેટલા? 2 અને 2 4 અને હાઇડ્રોજન 4. તેથી આ વસ્તુ શું બનાવવાના છે? 4OH-. પણ ભૂલ શું થાય અહીંયા? તો કે આ 2 જ ઇલેક્ટ્રોન આવ્યા, અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, બેલેન્સ રહેવું જોઈએ. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 4. બરાબર છે? તેથી અહીંયા 4 ઇલેક્ટ્રોન આવે છે, અહીંયા 4 કરવા છે તો આખા ઇક્વેશન ને 2 વડે મલ્ટીપ્લાય. તેથી 4, અહીંયા કેટલા થશે? 2 દુ 4, અહીંયા 2 દુ 4 અને અહીંયા 4 દુ 8 ને 4 12. એક મિનિટ, અહીંયા મિસ્ટેક થાય છે. આ વસ્તુ આપણે કાઢી નાખીએ કારણ કે બેલેન્સિંગ ક્લિયર હશે. 4. હવે અહીંયા મારે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 4 ઇલેક્ટ્રોન. તો આ કેટલા જોઈએ? 4OH-. 4OH- એટલે 4 ઓક્સિજન. 4 દુ 8, 4 અને આ 2 દુ 4. ઓકે, બેલેન્સ રિએક્શન. બરાબર છે? તેથી અહીંયા જોવા જાવ તો આ રિએક્શન બેલેન્સ થઈ ગઈ એનોડ ઉપર, કેથોડ ઉપર. ઓવરઓલ રિએક્શન લખવાની 4 ઇલેક્ટ્રોન કેન્સલ. શું થાય છે અહીંયા જુઓ તો કે આ 2H2, 4OH- અને O2. તેથી 2H2 પ્લસ 1 O2 પ્લસ 4OH-. શું આપે છે મને? 4H2O પ્લસ 4OH-. 4OH-, 4OH- કેન્સલ. તેથી અહીંયા 4OH- ને લખવાની જરૂર નથી. તેથી શું આપે છે? 4H2O. બરાબર.
હવે હજી લખો થોડું કે ભાઈ આ 4 મોલેક્યુલ H2 ના આપે ને 4 2 8 2 2 4 જો ભૂલ થાય છે હજી અહીંયા મિસ્ટેક શું થાય છે કે ભાઈ અહીંયા 4 હાઇડ્રોજન છે ને અહીંયા 4 2 8 હાઇડ્રોજન છે તેથી બેલેન્સિંગમાં મિસ્ટેક છે થોડી ઘણી બેલેન્સિંગમાં શું મિસ્ટેક છે ચેક કરી લઈએ આપણે ક્રોસ વેરીફાઈ બરાબર છે તો આ વસ્તુ પ્રોડક્ટ આપણી રાઈટ છે એકદમ 2H2 પ્લસ OH માઇનસ અહીંયા શું આવશે O2 પ્લસ ઇલેક્ટ્રોન કેટલા આવશે હમણાં લખી લઈએ ને અહીંયા બનશે OH માઇનસ ચાલો અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈને H2O બનાવે છે તો H2O બનાવે છે તેથી એક H2O માં 2 હાઇડ્રોજન 3 હાઇડ્રોજન છે ને તેથી બેલેન્સ કરવા માટે ડબલ કરી દો 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન અહીંયા કરો તો અહીંયા 2 ઇલેક્ટ્રોન થાય યસ ચાલો પછી O2 ઇલેક્ટ્રોન H2O સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે OH માઇનસ કેટલા બનાવશે તો કે 2 ઓક્સિજન ને 2 ઓક્સિજન 4 ઓક્સિજન તો 4 OH માઇનસ 2 2 4 થઈ ગયા તેથી એને ઇલેક્ટ્રોન પણ કેટલા જોશે 4 ઇલેક્ટ્રોન કરવા માટે આને 2 વડે મલ્ટીપ્લાય તેથી આ કેટલા થશે 4 ઇલેક્ટ્રોન આ કેટલા થશે 2 2 ને 4 H2 આ 2 2 ને 4 OH માઇનસ અને આ 2 H2 2 2 4 અને 4 ચાલો હવે આપણે રિએક્શન બેલેન્સ 4 ઇલેક્ટ્રોન કેન્સલ 4 OH માઇનસ કેન્સલ અહીં શું વધશે 2H2 પ્લસ O2 અહીંયા જો આ 2H2O છે અને તો અહીંયા ડાબી બાજુ 2H2O લખવા પડશે ને 2H2O will gives 4H2 હવે આ 2H2O પ્લસ માંથી પેલી બાજુ જાય તો માઈનસ થાય કારણ કે વધુ બાજુ જોવા દેવાના તેથી 4 માંથી 2 માઈનસ થઈ જાય કેટલા વધે 2H2 આ બાજુ વધશે તેથી 2H2 plus O2 will gives 2H2O તો અત્યાર સુધી આપણે વિદ્યુત વિભાજનમાં શું ભણ્યા હતા H2O નું વિદ્યુત વિભાજન થઈને H2 અને O2 બને પણ આ કોર્સમાં આપણે શું કર્યું H2 અને O2 ને ભેગા કરીને આપણે H2O બનાવ્યું H2 ના 2 મોલેક્યુલ અને O2 નો 1 મોલેક્યુલ દ્વારા પાણીના અમને 2 મોલેક્યુલ મળે છે તો આ કોષને આપણે કહીએ છીએ હાઇડ્રોજન બળતણ કોષ જેમાં પાણીનું ઉત્પાદન પણ થાય છે અને ઊર્જાનું ઉત્પાદન પણ થાય છે આ પ્રક્રિયામાં NaOH ની સાંદ્રતામાં કોઈ બદલાવ આવતો નથી કારણ કે જેટલા OH માઈનસ અહીંયા વપરાણા એટલા જ અહીંયા છૂટા પડી ગયા તેથી આ કોષની એફિશિયન્સી 70% જેટલી છે અને કન્ટિન્યુઅસલી એક બાજુથી હાઇડ્રોજન દાખલ કરવામાં આવે છે એક બાજુથી ઓક્સિજન એટલે આ સતત રીતે કાર્ય કરતો કોષ થઈ ગયો અને પ્રદૂષણ પણ કરતો બરાબર છે તો એનોડ કેથોડની રિએક્શન ખૂબ ઇમ્પોર્ટન્ટ લખીને પ્રેક્ટિસ કરવાની અને બીજી વાત કરીએ આપણે કે આ કોષનો ઉપયોગ ક્યાં થયો હતો તો એપોલો મૂન મિશનમાં આ કોષનો ઉપયોગ થયો હતો પહેલી વાર કે જે એપોલો નામનું મૂન ઉપર મિશન ગયું હતું એમાં યુઝ થયો હતો કે જેમાં જે એસ્ટ્રોનોટ હતા એ લોકોએ આ કોષ દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હતી એમાંથી પોતાનું કાર્ય મતલબ જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય એને ચલાવવા કર્યો હતો અને બીજું આ કોષમાંથી જે પાણીની વરાળ H2O ઉત્પન્ન થાય છે આ પાણીની વરાળને ઠંડી પાડીને પીવા માટે ઉપયોગ કર્યો હતો તો આ વાત થઈ ગઈ આપણી બળતણ કોષ કે ઇંધણ કોષ જે પણ કહ્યું હવે આપણે એક ચેપ્ટરનો લાસ્ટ ટોપિક બાકી છે એનું નામ છે ક્ષારણ એ લાસ્ટ આના પછીના લેક્ચરમાં જોઈશું આ ટોપિક